નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ફ્રી એજ્યુકેશન ચેનલ. ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં જે નવો અભ્યાસક્રમ છે મિત્રો, એમાં 1 થી 10 યુનિટ છે એ ફંક્શન બેઝડ છે. તો આજે આપણે વાત કરવાની છે યુનિટ નંબર 1, અગેન્સ્ટ ધ ઓડ્સ. પાઠ્યપુસ્તકમાં તમે જોયું હશે કે ચિત્ર આપેલું છે, એ ચિત્ર છે દશરથ માંઝી. તો આના આધારે મિત્રો આપણે એક નાનકડો એવો વિડીયો નિહાળ. बहुत बड़ा है तू, बहुत अकड़ है तोरा में. देख देख कैसे उखाड़ते हैं अकड़ तेरी. पहाड़ पार 4 मील पर है वजीरगंज कस्बा, लेकिन वहाँ जाए के लिए भी 40 मील घूम के जाना पड़ता है. पहाड़ नांगे के चक्कर में यानी कितने ही मर गए. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. बहुत ही लंबा दंगल चलेगा रे. टूटेगा नहीं, भरेगा नहीं. Have you seen the video? This video is about દશરથ માંઝી. મિત્રો, આ વિડીયોમાં એ દશરથ માંઝીનું એક એવું સરાહનીય કાર્ય કે જેના વડે ભારત સરકારે એને પદ્મશ્રી એવોર્ડ આપેલો છે ઈસવીસન 2006 ની અંદર. તો એવું કાર્ય શું હતું મિત્રો? ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ કાર્ય કરતા પહેલા એમની ઈચ્છા નથી હોતી, કોઈ પણ કાર્ય કરતા પહેલા અચકાતા હોય છે. તો અહીંયા એક એવો વાત કરવામાં આવેલી છે કે દશરથ માંઝી એ ધનબાદની કોલસાની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એના લગ્ન ફાલ્ગુની દેવી સાથે થયા હતા. એક દિવસ એવું બને છે કે ફાલ્ગુની દેવી એ ગેલોર હિલ્સમાંથી, કારણ કે એનું જે ગામ છે અને શહેરમાં જવું હોય તો ગેલોર હિલ્સ, ગેલોરની એક ટીકરીઓ આવે છે, પર્વત આવે છે મોટો, ત્યાંથી જવું પડે છે. તો એક દિવસ એનો પગ સરકી જાય છે અને મૃત્યુ પામે છે અને શહેરમાં એ પર્વતમાં કારણે તે હોસ્પિટલમાં સમયસર લઈ જઈ શકાતું નથી અને મૃત્યુ પામે છે. અને દશરથ માંઝી મનમાં એક ગાંઠ વાળી લે છે. એ એક નિર્ણય કરે છે. He decided to carve a path through the Gellor Hills so that his village could have easier access to medical service. એના મનમાં એક ગાંઠ વાળી લે છે કે એ આ રસ્તા, આ પર્વતને તોડીને એક રસ્તો બનાવશે. અને એણે લગભગ અહીંયા આપેલું છે એ પ્રમાણે 22 વર્ષમાં 1960 થી 1983 સુધી 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ એટલે કે 25 ફૂટ ઊંડો અને 30 ફીટ વાઇડ, 30 ફૂટ પહોળો ગેલોર હિલ્સને તોડીને રસ્તો બનાવ્યો. એ પર્વતને લલકારે છે. તમે વિડીયોમાં જોયું હશે કે હું તને એક દિવસ તોડી નાખીશ. અને એના કારણે મનમાં એક સ્ટ્રોંગ ડિઝાયર ટુ કાર્વ ધ પાથ ઇનટુ ધ હિલ્સ, એના કારણે એણે રસ્તો બનાવ્યો. ઘણા બધા મહાનુભાવો એ પોતાના ઘણી બધી મુશ્કેલીઓમાંથી પોતાનું કામ કરતા હોય છે. ગ્રોવિંગ પોએમની એક વાક્ય છે કે I want to touch and see and hear, though there are many dangers, though there are many fears. ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ હું મારું કામ કરીશ. એવું જ એક સંદેશ આ વિડીયોની અંદર આપણને આપવામાં આવેલો છે. તો મિત્રો, આ વિડીયો દ્વારા આ જે દશરથ માંઝીની સ્ટોરી છે એમાં આપેલું છે અત્રીથી વજીરગંજનો જે રસ્તો છે, બોધગયા ડિસ્ટ્રિક્ટ છે, 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટરનો બનાવી દીધો. એક માણસની તીવ્ર ઈચ્છાશક્તિ, દ્રઢ નિશ્ચયના કારણે એણે પોતાનું કામ પૂરું કર્યું. એવી જ એક સ્ટોરી આપણી છે આ અગેન્સ્ટ ધ ઓડ્સ. જોઈએ એનો મિનિંગ. અગેન્સ્ટ ધ ઓડ્સ એનો મિનિંગ થાય છે કે ડિસ્પાઇટ મેની ડિફિકલ્ટીઝ, ઇફ યુ કેન ડુ એની વર્ક, યુ વોન્ટ ટુ ડુ એની વર્ક, યુ કેન અચીવ એનીથિંગ ઇન યોર લાઈફ, though there are many dangers, though there are many fears. આપણે પોએમની જે પંક્તિ છે એની અંદર એવી જ એક કહેવત છે કે will find a way. મન હોય તો માંડવે જવાય. તો મિત્રો, તમે કોઈ પણ ઈચ્છા શક્તિ એક કરી લો, એક દ્રઢ નિશ્ચય કરી લો કોઈ પણ કામ કરવાનો. યુ ડુ ઓર અચીવ સમથિંગ though there were problems. તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, કોઈ પણ કામ કરી શકો છો તો જો તમે એનો દ્રઢ નિશ્ચય કરો તો. તમે કલ્પના ચાવલા વિશેની વાત સાંભળેલી હશે મિત્રો, કે એ પોતે નાની હતી ત્યારે સૂતી, ખુલ્લા અગાસીમાં સૂતી અને આકાશ તરફ જોઈ રહેતી કે I will reach there one day.
હું એક દિવસ તારા સુધી પહોંચી શકીશ. અને એને પહોંચીને બતાવ્યું. કોલંબિયા સ્પેસ શટલ દ્વારા નાસાના માધ્યમથી એ પહોંચી. તો આ ઘણા બધા ઉદાહરણો છે. હિયર ઇન ધીસ યુનિટ ધેર આર 3 ડિફરન્ટ સિચ્યુએશન્સ. મિત્રો, આ યુનિટની અંદર આપણને 3 અલગ અલગ પ્રકારની સ્ટોરી, ઇન્સિડન્ટ એટલે કે સિચ્યુએશન્સ આપેલી છે. એમાં જે પહેલી સિચ્યુએશન છે એ છે, પહેલો પ્રસંગ છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર ગામની આ વાત છે, જેમાં રેલવેના પાટા છે પરંતુ રેલવે સ્ટેશન નથી. ત્યાંથી પસાર થાય છે રેલવેના પાટા, પરંતુ રેલવે સ્ટેશન નથી. અને ગામના લોકો એ પોતાની જ રીતે એક રેલવે સ્ટેશન બનાવે છે. અને ઇન્ડિયાઝ ફર્સ્ટ રેલવે સ્ટેશન વિધાઉટ એની ફંડ ઓફ રેલવેઝ એ આ બને છે. એની આપણે વાત કરીએ. સેકન્ડ જે છે સીતાપુર લાઇટ, કે ઘણા બધા ઉત્તર પ્રદેશના ગામડા છે, ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં ઘણા બધા ગામડાઓ છે લાઇટ વગરના છે. તો અહીંયા સીતાપુરની અંદર એક MGP નામનો પ્રોજેક્ટ છે, મેરાગાંવ પાવર. એમાં કેવી રીતે લાઇટ આવે છે એની ચર્ચા કરવાની છે. થર્ડ જે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ જિલ્લો જે છે કેરળનો, તેની અંદર એક વિમેન, સ્ત્રીઓ માટે એક વિભાગ છે લાઇબ્રેરીની અંદર, એની ચર્ચા કરવાની છે. તો તાજનગર છે એ હરિયાણા જે રાજ્ય છે એના રેલવે સ્ટેશનની વાત કરવાની છે. હરિયાણામાં આવેલું છે. સીતાપુર ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. એમાં લાઇટ એટલે કે આપણે વીજળીની વાત કરવાની છે. અને પલક્કડ છે જે છે એ કેરાલામાં આવેલું છે. ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ફોર વિમેન, સ્ત્રીઓ માટે એક અલગ લાઇબ્રેરી છે, વિભાગ છે શરૂ કરેલો, એની ચર્ચા કરવાની છે. તો અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે, ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ તમે સામા પ્રવાહે તમે તમારું કામ કરો તો યુ કેન અચીવ એનીથિંગ ઇન યોર લાઈફ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. કોઈ પણ જે વસ્તુ, કોઈ પણ કામ અશક્ય નથી. તો અહીંયા આપણે વાત કરીશું અગેન્સ્ટ ધ ઓડ્સની. એની અંદર પહેલો જે વિભાગ છે ટ્રેક્સ ટુ તાજનગર. ફર્સ્ટ પેરેગ્રાફ વાંચી લઈએ આપણે. For 25 years, the residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Most of the 3,000 people living in the village are farmers. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. તો આ ફર્સ્ટ 2 પેરેગ્રાફ છે. વાત કરીએ પહેલા પેરેગ્રાફની. For 25 years, 4 એ સમયગાળો દર્શાવે છે. કેટલા સમયગાળાથી? કારણ કે આ પાઠની અંદર આપણે સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન એન્ડ ટાઈમ, આ ફંક્શનની વાત કરવાની છે. કે અહીંયા સમય દર્શાવે છે. છેલ્લા 25 વર્ષથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર. મિત્રો નીચે આપેલો છે રેસિડન્ટ્સનો અર્થ. રેસિડન્ટ એટલે રિસાઇડિંગ ઇન એ પર્ટિક્યુલર પ્લેસ, ચોક્કસ જગ્યાએ રહેતા હોય એને કહેવાય રહેવાસી. એટલે કે તાજનગરના રહેવાસી 25 વર્ષથી, તાજનગર એ વિલેજનું નામ છે, ગામનું નામ છે. ક્યાં આવેલું છે? તો નિયર ગુરુગ્રામ, ગુરુગ્રામની નજીક. લોબીડ ફોર મીન્સ જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ. નીચે જોઈ શકો છો સેકન્ડ સ્પેલિંગ. એટલે કે અસરકારક પ્રયાસ કરવો. ઇન્ફ્લુઅન્સ એટલે સરકાર પ્રત્યે, સરકાર સામે ક્રાંતિ લાવીને આપણે અસરકારક પ્રયત્ન કરવો, જેથી કરીને એ કોઈ ચોક્કસ કામ થઈ શકે. રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન. ઇન ધેર વિલેજ. ઇન ધ ફર્સ્ટ લાઇન વી કમ ટુ નો અબાઉટ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી. આપણને આની વાત જાણવા મળે છે કે છેલ્લા 25 વર્ષથી ગુરુગ્રામ નજીક એક તાજનગર નામનું ગામ આવેલું છે. એના જે રહેવાસીઓ છે એ રેલવે સ્ટેશન માટે અસરકારક પ્રયત્ન કરતા હતા. બરોબર, એની વાત કરવામાં આવેલી છે. When their demand was not met, demand means a strong need, માંગ, જરૂરિયાત, એક તીવ્ર જરૂરિયાત. not met એટલે જ્યારે એમની જરૂરિયાત પૂરી થતી નથી. When their demand was not met, the villagers decided to take matters into their own hands. Villagers એટલે ગામ લોકો.
ડિસાઇડેડ એટલે ડિટરમાઇન્ડ અથવા મેડ અપ વન્સ માઇન્ડ પોતાના મનમાં નિશ્ચય કરવો, નિર્ણય કરવો, નક્કી કરવું. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. ટુ ટેક એટલે લેવાનું. મેટર્સ એટલે આ બાબત. કઈ બાબત? તો ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પોતાના ગામમાં એક રેલવે સ્ટેશન બનાવવાની. ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં આ બાબત લઈ લીધી ગામના લોકોએ. જ્યારે તેમની માંગ પૂર્ણ થતી નથી, તમને ક્વેશ્ચન પૂછાય તો વોટ ડીડ ધ વિલેજર્સ ડુ વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. પોતાની માંગ પૂરી ન થઈ, પોતાની જરૂરિયાત પૂરી ન થઈ, એટલા માટે ગામ લોકોએ શું કર્યું? તો they decided to take the matters into their own hands. પોતાના હાથમાં આ બાબત લઈ લીધી. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pulled in એટલે collected, gathered, એકઠા કર્યા, ભેગા કર્યા. એટલે કે 21 લાખ રૂપિયા ગામ લોકોએ ભેગા કરે છે, ફંડ બનાવે છે. and built એટલે constructed, બંધાવ્યું. એક રેલવે સ્ટેશન પોતાની જાતે પોતાના ગામમાં બંધાવે છે. તો સો ફ્રેન્ડ્સ, આઈ હોપ ધેટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ પેરેગ્રાફ. તમે સમજી ગયા હશો કે એક ગામની વાત છે કે જ્યાં રેલવેના પાટા પસાર થાય છે, રેલવે ટ્રેક્સ હોવા છતાં પણ they did not have રેલવે સ્ટેશન. તેમના ગામમાં રેલવે સ્ટેશન નથી, એટલા માટે ગામ લોકો પોતે જ they decided to build રેલવે સ્ટેશન themselves, પોતાની જાતે જ એ રેલવે સ્ટેશન બનાવે છે. તો અહીં અઘરા શબ્દો અંગ્રેજી મિનિંગ પણ આપેલા છે, ગુજરાતી મિનિંગ પણ આપેલા છે. તમે આ સમજી શકો છો. આના આધારે ક્વેશ્ચનની વાત આપણે પછી કરીશું. નેક્સ્ટ પેરેગ્રાફ. Most of the 3000 people living in the village are farmers. ગામ લોકોની વાત છે. Most of એટલે many, a lot of, મોટા ભાગના. 3000 people એટલે કે 3000 લોકો, લિવિંગ એટલે રહેતા, ઇન ધ વિલેજ એટલે ગામમાં, આર ફાર્મર્સ તેઓ ખેડૂતો છે. તો મિત્રો સમજી શકો, ખેડૂતો હોવા છતાં પણ આવું એક સરાહનીય કાર્ય કરે છે, એક ઉત્તમ કાર્ય કરે છે કે મોટા ભાગના લોકો 3000 થી વધારે એ ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર નો મિનિંગ આપેલો છે. બર્નિંગ એટલે આમ તો સળગતું થાય, પણ અહીંયા સળગતું નહીં. બર્નિંગ એટલે સ્ટ્રોંગ ના અર્થમાં છે. ડિઝાયર એટલે વિશ, તીવ્ર ઈચ્છા, ઉત્કંઠા, એક ઝંખના. બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એટલે કે પોતાના ગામમાં, ટુ હેવ એટલે હોવાનું, સ્ટેશન એટલે સ્ટેશન, વિલેજ એટલે ગામમાં એક સ્ટેશન હોવું, એવું એક તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કોન્ટ્રીબ્યુટેડ એટલે ગેવ ટુ એ કોમન ફંડ, એક સામાન્ય ફંડમાં આપવું એટલે કે ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ એટલે ઇન અકોર્ડન્સ વિથ, ને પ્રમાણે. કેપેસિટી એટલે એબિલિટીઝ, ક્ષમતા. દરેક વ્યક્તિઓએ, એવરીબડી એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. નેક્સ્ટ લાઈન. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કેવો ફાળો આપે છે? એક રેન્જમાં. કઈ રેન્જ? રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ, 3000 થી માંડીને 75,000 રૂપિયા સુધીનો ફાળો એ ગામ લોકો આપે છે. તમને પ્રશ્ન પૂછાય કે વોટ ફંડ ડીડ ધ વિલેજર્સ કલેક્ટ? કેટલું ફંડ એકઠું કરે છે? તો આ વાત છે. હવે વિલેજ સરપંચ છે એમના ગામનો, એ રણજીતસિંહ એક વાત કરે છે. They donated money for the station and we started the construction in January 2008. Donated એટલે gave for a noble cause. Noble એટલે ઉમદા, cause એટલે કાર્ય. ઉમદા કાર્ય માટે તમે કોઈ પણ વસ્તુ આપો એને કહેવાય ચેરિટી માટે દાન કર્યું. Donated money એટલે પૈસા, for the station, સ્ટેશન માટે. અને we started the construction. Started એટલે began, શરૂ કર્યું. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં તેઓ આ કામ શરૂ કરે છે અને બધા લોકોએ 21 લાખ રૂપિયા સુધીનું દાન આપ્યું. આ વાત કરે છે રણજીતસિંહ. એ ફોર્મર એટલે લેટ અથવા પ્રીવિયસ અથવા પ્રીડિસેસર, પહેલાનો જે સરપંચ છે, સરપંચ એટલે હેડ ઓફ ધ વિલેજ, એ આ વાત કરે છે. તો મિત્રો, ઇન ધ સેકન્ડ પેરેગ્રાફ વી કમ ટુ નો અબાઉટ ધ વર્ક. How did they work about the railway station? What fund did they collect? And how did they collect the funds? How much fund did the villagers give to the village committee? Committee માટે કેટલું ફંડ આપે છે, કેવી રીતે આપે છે, એની ચર્ચા છે. And who is the સરપંચ of the village? અને when did the construction start? એની પણ વાત કરવામાં આવેલી છે કે જાન્યુઆરી 2008માં
આ કન્સ્ટ્રક્શન શરૂ થયું. આ રણજીતસિંહે વાત કરી એ મુજબ. તો મિત્રો સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણને એક કામની વાત કરવામાં આવેલી છે કે કેવી રીતે શરૂ થાય છે, પ્રોગ્રેસ કેવી રીતે થાય છે. થર્ડ પેરેગ્રાફ જોઈએ, પેલા વાંચી લઈએ આ પેરેગ્રાફ. There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewa. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines pass through the village, we would have a station here, but that did not happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally, we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. Friends, જે થર્ડ પેરેગ્રાફ છે એ આખો જે પેરેગ્રાફ છે એ આપણને આપેલો છે શાના વિશેનો? તો આ જે પેરેગ્રાફ છે મિત્રો એ પેરેગ્રાફ હુકમચંદ એ કમિટી જે બનાવવામાં આવેલી રેલવે સ્ટેશન વિશેની જોઈએ. ધેર આર એ લાર્જ નંબર ઓફ પીપલ. લાર્જ એટલે કે મોટા પ્રમાણમાં, નંબર ઓફ એટલે ઘણા બધા, પીપલ એટલે લોકો, ઇન ધ વિલેજ એટલે ગામમાં, વુ એટલે કે જે નાઉન ક્લોઝ છે. નીડ નો મિનિંગ થશે રિક્વાયર, વોન્ટ એટલે કે જરૂર હોવી. એટલે કે ઘણા બધા લોકોને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર અપડાઉન કરતા હતા પોતાના કોઈ પણ કામ માટે. કે ઘણા બધા લોકોને ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવર આ ત્રણમાંથી કોઈ પણ એક ગામમાં એ લોકો જતા હતા. ઘણા બધા મોટા ભાગના જે લોકો છે એમને જરૂર હતી આ ગામમાં જવાની. તો થાય છે શું? પોતાના અલગ અલગ કામ માટે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. મિત્રો રેલવે હોય તો એમાંથી અપડાઉન થઈ શકે, બીજા કોઈ વાહન દ્વારા તેઓ અપડાઉન કરી શકવું ઘણું બધું ડિફિકલ્ટ હોય છે. તો કોલેજમાં પણ વિદ્યાર્થીઓને જવાનું હતું. ટીલ નાવ એટલે હવે અત્યાર સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પટલી ટુ કેચ એ ટ્રેન. ટ્રેન પકડવા માટે, ટ્રેનમાં જવા માટે તેમણે બીજા ગામમાં જવું પડતું હતું. કયા ગામમાં? તો હલીમંડીમાં અથવા પટલીમાં. એટલે બંનેમાંથી એક ગામમાં પોતાને ટ્રેન માટે જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ બંને જે સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. તો અહીંયા આટલા બધા દૂર સુધી એમને બીજા વાહનમાં જવું પડતું હતું એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. કયા સ્ટેશન્સ? તો હલીમંડી ઓર પટલી. આ બંને સ્ટેશન જે છે ત્યાં જવું પડતું હતું. પોતાના ગામમાં રેલવે ટ્રેક પાસ થતા હોવા છતાં પણ તેમના ગામમાં રેલવે સ્ટેશન નથી, એમનો મુખ્ય પ્રશ્ન છે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. પાસ થ્રુ નવો શબ્દ છે, જોઈએ. પાસ થ્રુ એટલે મૂવ થ્રુ, પાસ ઓવર એટલે કે પસાર થવા. રેલવે લાઇન્સ એટલે રેલવે ટ્રેક્સ, રેલવેના પાટા. મિત્રો ગામ લોકો વિચારે છે કે પોતાના ગામમાંથી રેલવેના પાટા પસાર થાય છે એટલા માટે એમના ગામમાં એક દિવસ રેલવે સ્ટેશન બનશે. વી વુડ હેવ એ સ્ટેશન હિયર, બટ ધેટ ડીડ નોટ હેપન. હેપન એટલે ટેક પ્લેસ અથવા અકર, બનવું, ઘટવું, થવું. કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ વાત બને એના માટે હેપન વપરાય. પણ એવું બનતું નથી. શું થાય છે? નેક્સ્ટ લાઈન. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. Raised એટલે ઇન્ક્રીઝ, લિફ્ટેડ અપ વધારવી, વારંવાર રજૂઆત કરવી. ડિમાન્ડ એટલે આગળ જોયું રિક્વાયર એટલે એમણે પોતાની માંગ વધારી. ઇન 1982 1982 થી સતત તેઓ પ્રયત્ન કરતા હતા અને હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે કે કીઝલેસલી, એન્ડલેસલી સતત, વારંવાર, ઓફન ઘણી બધી વખત તેમણે પોતાની માંગ કરે છે. પરંતુ બટ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પછી રેલવે એનો ઉત્તર આપે છે. વોટ રિપ્લાય ડીડ ધ રેલવેઝ ગીવ ટુ ધ વિલેજર્સ? કયો રિપ્લાય આપે છે? they did not have funds. એમની પાસે ફંડ નથી. સો તેથી ફાઇનલી
ફાઇનલી એટલે ઇવેન્ચ્યુઅલી, એટ લાસ્ટ, અંતે, છેવટે, વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. મિત્રો આ એક ફ્રેઝ છે, ક્રાફ્ટ એ ડેસ્ટિની. આપણે પોતે જ આપણે પોતાનું કાર્ય કરવું. ક્રાફ્ટ નો મિનિંગ થશે સેટ, ઘડવું, અને ડેસ્ટિની એટલે ફેટ, ફોર્ચ્યુન, લક, નસીબ. એટલા માટે પોતાનું નસીબ એમને પોતે જાતે જ નક્કી કર્યું, જાતે જ ઘડવાનું નક્કી કર્યું. સૈયદ હુકમચંદ એ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટી એટલે કમિશન. આ જે કમિટી નિમવામાં આવેલી, સમિતિ નિમવામાં આવેલી, એનો એક સભ્ય છે, એ સભ્ય આ વાત કરે છે. તો મિત્રો, હિયર ઇઝ ધ વર્ક, હિયર ઇઝ ધ પેરેગ્રાફ અબાઉટ ધ વર્ક ઓફ રેલવે સ્ટેશન. How did they decided to build their railway station themselves? પોતાની જાતે પોતે રેલવે સ્ટેશન કેવી રીતે બનાવવાનું નક્કી કર્યું એનો આખો આ પેરેગ્રાફ છે. તો એની આપણે અહીંયા વાત કરવામાં આવેલી છે કે મેની પીપલ હુ વોન્ટેડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવર એવરી ડે. ઘણા બધા લોકોને જવું પડતું હતું. દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. વિદ્યાર્થીઓને કોલેજ જવું પડતું હતું. 2 ગામ હતા, હળીમંડી ઓર પટલી. ત્યાંથી તેમને રેલવે મળતી હતી અને બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. તો અહીંયા રેલવે સ્ટેશન બને તો તેઓને સગવડ થઈ શકે. બટ ધે ડીડ નોટ હેપન. આવું બનતું નથી. રેલવેને વાત કરે છે તો રેલવે રિપ્લાય આપે છે કે ધે ડીડ નોટ હેવ એની ફંડ્સ. એમની પાસે ફંડ નથી. સો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન ધેર ઓન. પોતાની જાતે તેઓ બનાવવાનું નક્કી કરે છે. આ બધી જ વાત અધોજ ચિતાર એમનો જે હુકમચંદ છે કમિટીનો મેમ્બર એ આપે છે. આ બધા સ્પેલિંગ છે મિત્રો. ફરીથી તમે એક પછી એક જોઈ શકો છો અને તમે એને અભ્યાસ કરી શકો છો. અંગ્રેજી પણ આપેલા છે અને ગુજરાતી પણ આપેલું છે. બીકોઝ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણા માટે અંગ્રેજી શબ્દો મહત્વના છે. એક વખત ગુજરાતી ભૂલાઈ જશે તો પણ ચાલશે, પણ ઇંગ્લિશ શબ્દ ઘણી બધી વખત વોકેબ્યુલરી જો તમારું સમૃદ્ધ હશે, યુ કેન રાઇટ એની સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ vocabulary. Next point. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. શું કહેવા માંગે છે? એઝ એ રિઝલ્ટ, પરિણામે શું બને છે? પંચાયત મીન્સ એ વિલેજ કાઉન્સિલ, એને કહેવાય ગામોની એક સભા, ગ્રામ સભા અથવા પંચાયત. પાસ એટલે ટર્ન ઓવર, પસાર કરવામાં આવ્યો. રિઝોલ્યુશન એટલે ઓફિશિયલ ડિસિઝન, એક ઓફિશિયલ નિર્ણય, ઠરાવ જેને કહેવાય. 2008માં એટલે કે 1982 થી વાત કરતા હતા, પરંતુ તેમને વાત કરવામાં આવી કે આટલા બધા વર્ષો થયા છતાં પણ તેમને ગામમાં રેલવે સ્ટેશન બનતું નથી. એટલા માટે પંચાયત દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. સેઇંગ ધેટ, શું હતું એ ઠરાવની અંદર? સિન્સ એટલે જોકે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ. એબલ ટુ એટલે સક્ષમ હોવું, એફિશિયન્ટ. સ્ટેશન એટલે સ્ટેશન, ધેમ એટલે તેમના માટે રેલવે એ સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. They would do it for themselves. એટલા માટે તેઓ પોતાની જાતે જ, themselves એટલે તેમની જાતે સ્ટેશન બનાવશે. And with their own money, અને પોતાના પૈસાથી. આવો એક ઠરાવ પસાર કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે what resolution did the panchayat pass in the village? ગામની અંદર પંચાયતમાં કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે railway was not able to build a railway station for them, so they decided to build themselves and with their own money. પોતાના પૈસાથી અને પોતાની જાતે તેમણે રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ધાર કર્યો. સૂન એટલે એડવાન્સ, ઇમિડિયેટલી, તરત જ. એન 11-member ટીમ વોઝ ફોર્મ એટલે કે ક્રિએટેડ, બનાવવામાં આવી. 11 લોકોની એક ટીમ બનાવવામાં આવી. ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. કલેક્ટિંગ એટલે એસેમ્બલિંગ, ગેધરિંગ, એકઠા કરવા, ભેગા કરવા. અને આ ટીમ એ પૈસા ભેગા કરવાનું કામ કરવામાં આવ્યું. હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ? ટીમમાં કેટલા મેમ્બર હતા? તો 11. એન્ડ વોટ ડીડ ધે ડુ? તેમણે શું કર્યું? તો કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. ગામ લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું કામ શરૂ કર્યું. તો ધીસ ઇઝ ધ વર્ક ડન બાય ધ વિલેજર્સ ટીમ બાય ધ રિઝોલ્યુશન પાસ બાય ધ પંચાયત ઓફ તાજનગર. તાજનગર ગામના જે લોકો છે
પંચાયતના જે મેમ્બર છે એના દ્વારા એક રિઝોલ્યુશન દ્વારા કામ શરૂ થાય છે. અને લાસ્ટ પેરેગ્રાફ જોઈએ શું કહેવા માંગે છે. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7 January 2010, મિત્રો 2 વર્ષ પછી, as a result of their efforts એટલે attempts, પ્રયત્નો, તેમના પ્રયત્નોના કારણે, તેમના એટલે વિલેજર્સ ઓફ તાજનગર, ગામ લોકો, તાજનગરના લોકો, the first railway station in the country એટલે નેશન, દેશ, રાષ્ટ્ર, આપણા ભારતનું પહેલું એવું રેલવે સ્ટેશન on which કે જેમાં the railway did not have to spend a single rupee. spend નો મીનિંગ થશે પે આઉટ, ચૂકવવું, કે રેલવે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. અને સ્ટાર્ટેડ ઓપરેશન, સ્ટાર્ટેડ એટલે બિગેન, શરૂ થયું, ઓપરેશન્સ એટલે ફંક્શનિંગ, કાર્યાન્વિત થયું. એક એવું રેલવે સ્ટેશન ભારતનું કે જેમાં રેલવેનો, સરકારનો એક પણ રૂપિયો નથી, એવું સ્ટેશન તાજનગરની અંદર શરૂ થયું. વેન? તો 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010 ના દિવસે. તો આ વાત છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા, એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. આગળ જોઈએ શું કહેવા માંગે છે. એ પહેલા નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીશું એ નેક્સ્ટ વિડીયોની અંદર. પણ મિત્રો આ પાઠની અંદર અલગ અલગ પ્રકારના 4 પેરેગ્રાફ છે. 4 થી 5 પેરેગ્રાફની અંદર આપણો આખો ચિતાર રજૂ કરવામાં આવેલો છે કે હાઉ ડીડ ધ વિલેજર્સ ઓફ તાજનગર ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, પોતાનું ભાગ્ય, પોતાનું નસીબ, પોતાનું વર્ક કેવી રીતે કરે છે. તો આની વાત કરવામાં આવેલી છે. મિત્રો એક રોબર્ટ ફ્રોસ્ટની કાવ્ય પંક્તિ મિત્રો અહીંયા યાદ કરવા જેવી છે. સ્ટોપિંગ બાય વુડ્સ ઓન એ સ્નોવી ઇવનિંગ નામનું જે કાવ્ય છે એની અંદર એને છેલ્લે કીધેલું છે કે woods are lovely, dark and deep, and miles to go before I sleep, and miles to go before I sleep. એટલે કે જંગલો તો ઘણા બધા ગાઢ છે, અંધારિયા છે, પરંતુ ઘણું બધું હજી મારે ચાલવાનું છે. એનો મિનિંગ એવો છે કે મિત્રો જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. મેની ડેન્જર્સ, મેની પ્રોબ્લેમ્સ આપણા જીવનમાં છે. એન્ડ આઈ વિલ હેવ ટુ સક્સીડ. આ એક વાક્ય તમે યાદ રાખશો. યુ વિલ હેવ ટુ જમ્પ ઇન ટુ ધ એક્શન. તમારે કાર્યમાં જમ્પ કરવાનો છે, તમારે કાર્યમાં કૂદકો મારીને આગળ વધવાનું છે, તો તમે આ કાર્ય કરી શકશો. એવો આ આપણા ફર્સ્ટ જે પોઈન્ટ છે, ટ્રેક ટુ તાજનગર. મિત્રો ગામ લોકોએ જો પોતાનું જ સરકારની રાહ જોઈને બેઠે રહ્યા હોત તો આ રેલવે સ્ટેશન બનેલું હોત નહીં, પરંતુ વિથ ધેર એફર્ટ્સ, વિથ ધેર નોબલ વર્ક, they have a railway station in their village. પોતાના ગામમાં રેલવે સ્ટેશન છે અને તેઓ ઉપયોગ કરી શકે છે. મિત્રો આ એક બાબત એવી છે કે આપણે વિદ્યાર્થીઓએ પણ એક મનમાં ગાંઠ વાળવાની જરૂર છે કે કોઈ પણ કાર્ય અશક્ય નથી. આપણા દ્રઢ નિશ્ચય, આપણા તીવ્ર ઈચ્છા અને સ્ટ્રોંગ ડિઝાયર દ્વારા અને હાર્ડવર્ક દ્વારા આપણે આપણું કાર્ય કરી શકીએ છીએ. એવો આ પાઠનો વાત છે. તો મિત્રો આઈ હોપ that you will have understand this topic, અને એના આધારે you will have to write the answer of the question. એની વાત આપણે નેક્સ્ટ પોઈન્ટમાં કરશું. પણ આ પાઠની અંદર આપણને પ્રશ્નો પૂછાય છે, શોર્ટ નોટ પૂછાય છે અને ટ્રુ ફોલ્સ પૂછાય છે. એટલે કે 10 ને 3 14 માર્કનું આપણને યુનિટમાંથી પૂછાતું હોય છે. તો એની આપણે ચર્ચા કરવાની છે પણ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.